टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। में गुजरात में सिर्फ 3 साल के अंदर 8,500 करोड़ का ड्रग पकड़ने का काम गुजरात की भारतीय जनता पार्टी की सरकार ने किया। भाइयों बहनों, जिस पार्टी के कार्यकर्ता अवैध ड्रग के व्यापार में, नस्ली दवाइयों के व्यापार में लिप्त हो, वो पार्टी कभी भी किसी भी राज्य या देश को नशे से मुक्त नहीं कर सकती। मोदी जी ने ड्रग फ्री इंडिया का जो संकल्पना करा है, नशा मुक्त भारत का संकल्पना, वो केवल और केवल भारतीय जनता पार्टी सिद्ध कर सकती है। भाइयों बहनों, આજે ગુજરાતની અંદર મારા મત ક્ષેત્રના અનેકવિધ વિકાસના કાર્યક્રમો થયા। સંસદ સભ્ય છું એટલે વિકાસના કાર્યક્રમો થાય તો આનંદ થાય, પણ માણસાનો છું એટલે માણસાની અંદર કઈ થાય તો આનંદ ના થાય, સંતોષ થાય। ભાઈ સંતોષ થાય। માણસાની અંદર આ પરિવર્તન છેલ્લા 10 વર્ષની અંદર હું જે જોઈ રહ્યો છું, અને JS પટેલ તમે બહુમતીથી ધારાસભ્ય ચૂંટ્યા, દર અઠવાડિયે 1-2 કાગળિયા JS ના આયાત સમજો, આયાત સમજો। પણ JS તમે કાગળ લખતા ના ઠાકતા, માણસાનો જ દીકરાને મોદી સાહેબે દેશનો ગૃહમંત્રી બનાવ્યો છે। કામ કરવામાં મને કોઈ આરસ। અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું। ઋષિકેશભાઈ, તમે અહીંયા પર આટલી મોટી 425 બેડની હોસ્પિટલ બનાવી આપી, 250 કરોડ રૂપિયા અમારા માણસાના લોકો બાકીનું કામ જાતે પૂરું કરી તમને 100 સીટ વાળી એક મેડિકલની કોલેજ બનાવી તમારું લક્ષ્ય પૂરું કરવામાં નાખી મદદ કરશે। ભાઈઓ બહેનો, હું તો નાનપણથી માણસામાં જ મોટો થયો, માણસામાં જ ભણ્યો। આ સામે RBLD છે ત્યાં જ ભણતો હતો। આ માલણમાં ને મલાઈમાં કેટલી વાર ધુબાકા માર્યા, અને આજ વડ પર વડવઈઓ પર રમતા રમતા હું મોટો થયો છું। અને જ્યારે આજે માણસાના વિકાસના રસ્તા પર આગળ વધતું હું જોઈ રહ્યો છું, ત્યારે મને ખૂબ સંતોષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે। દર બીજા નોરતે હું માણસા આવું છું, અને અહીંયા મારા કુળદેવી બહુચર માતાના મંદિરમાં એમની પૂજા, અર્ચન, આરતી અને આરાધના કરી પાછો જોઉં છું। માણસાવાળા બધા જ ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, આવતા નોર્તે આવીશ ત્યાં સુધી મેડિકલ કોલેજનો કમ્પ્લીટ પ્લાન લઈને આવીશ, અને મેડિકલ કોલેજને આપણે બાંધવાની શરૂઆત કરીશું। ભાઈઓ બહેનો, માણસાનો વિકાસ એક પ્રકારથી જે JS કયા એ બધા રોડ બનતાની સાથે જ માણસાનો વિકાસ દિન દુની રાત ચોગુની વધશે। માણસાની અંદર મેડિકલ કોલેજ હોય, માણસાની અંદર જિલ્લા કક્ષાનું સ્પોર્ટનું સંકુલ હોય, માણસાની અંદર સુંદર ટાઉન હોલ હોય, અને માણસામાં આજુબાજુમાં 13 સુંદર તળાવોથી પર્યટન વધતું હોય, અને માણસાના વિકાસને કોઈ ના રોકી શકે। આવનારા દિવસોની અંદર માણસાના વિકાસ માટે જે કંઈ કરવાની જરૂર છે એ બધું જ કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની, અમારા ભૂપેન્દ્રભાઈની સરકારનો છે। ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈની સરકારે આ 10 વર્ષની અંદર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર અનેકવિધ પરિવર્તન, નરેન્દ્રભાઈએ લોકોના આરોગ્યને એક હોલિસ્ટિક એપ્રોચ સાથે લોકોને સ્વસ્થ બનાવવાનું અભિયાન, આરોગ્યને સુદૃઢ બનાવવાનું અભિયાન, અને ખાલી દવાઓથી નહીં, હોસ્પિટલથી નહીં, આર્થિક મદદથી નહીં, નરેન્દ્રભાઈ આ અભિયાનની શરૂઆત સ્વચ્છ ભારત અભિયાનથી, સ્વચ્છતાની થવાની સાથે જ બીમારીઓ ઘટે,
દરેક ઘરમાં શૌચાલય ટોયલેટ બનાવવાની શરૂઆત કરી, દરેક ઘરમાં શુદ્ધ ફ્લોરાઇડ વગરનું પાણી આપવાની શરૂઆત કરી. ખેલો ઇન્ડિયા બાળકોને, યુવાનોને, કિશોરોને મજબૂત કરવાની શરૂઆત કરી. યોગના માધ્યમથી લોકોના સ્વાસ્થ્યને સુધારવાની શરૂઆત કરી. 5 લાખ સુધીનો આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ 60 કરોડ ગરીબોને 5 લાખ સુધી 4 આના કે 10 ખર્ચવાની જરૂર નથી. નરેન્દ્રભાઈએ ફ્રી ઓફ કોસ્ટ મફતમાં એમના સ્વાસ્થ્ય, અને ગુજરાતમાં એને 10 લાખ સુધી લઈ. અને હવે જો ઘરમાં 70 વર્ષથી ઉપરના વડીલ હોય તો 10 ની જગ્યાએ 15 લાખ સુધીનો બધો ખર્ચો ભારત સરકાર અને ગુજરાત સરકાર. આ બધું કર્યા પછી દવાની જરૂર પડે તો દવાઓ માટે પણ સસ્તી દવાઓની દુકાનોની એક મોટી શૃંખલા નરેન્દ્રભાઈએ કર્યું. અને સાથે પીએચસી, સીએચસી એના અપગ્રેડેશન કરીને આરોગ્ય મંદિર બનાયા. અને આ બધું કરીએ અને ડાક્ટરો ના હોય તો શું થાય? ગામમાં આવે બિલ્ડિંગ ભાઈ, ડાક્ટર ના હોય તો સીટોને બમણી કરી અને બીજી 75,000 સીટો આવનારા 5 વર્ષમાં વધારવાનું લક્ષ્ય નરેન્દ્ર મોદી. ભાઈઓ બહેનો, આવડા મોટા દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલિસ્ટિક એપ્રોચથી મજબૂત કરવું, કુપોષણને દૂર કરવું, શુદ્ધ પાણી પીવાનું આપવું, યોગ, વ્યાયામ અને લોકોના જીવનનો એક નિત્ય ક્રમ બનાવો. દવાઓની વ્યવસ્થા, 15 લાખ સુધીના ખર્ચાની વ્યવસ્થા અને માણસામાં બનવાની છે એવી આધુનિક હોસ્પિટલોની રચના. આ આખું નરેન્દ્રભાઈએ જે તંત્ર બનાવ્યું છે, આપણા દેશના દરેક નાગરિક માટે સ્વાસ્થ્યની બધી જ જરૂરિયાતો પૂરું કરવા વાળું આ તંત્ર બનવાનું છે. ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપણા ગામમાં ગુજરાત સરકારે 250 કરોડના ખર્ચે 425 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવાનું ભૂમિપૂજન કર્યું છે. હું ઋષિકેશભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક માણસાના સૌ નાગરિકો વતીથી આભાર માનું છું, ધન્યવાદ માનું છું. અને મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતમાં અને માણસામાં બંને જગ્યાએ ગુજરાતી માધ્યમનું મેડિકલ શિક્ષણ ચાલુ થાય એ દિશામાં પણ આજથી જ ગુજરાત સરકાર પ્રયાસ ચાલુ કરશે. મારી તમને સૌને, માણસાના સૌ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આપ સૌનો ધન્યવાદ, આભાર.